સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ અને રાજ્યના અન્ય ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ હવે તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહે છે. વરસાદ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, ભરૂચના ભાગો, જંબુસરના ભાગો, સાતપુરાના ભાગો, નવસારી સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.